પદ્મશ્રી હાજી રમકડાનું નામ મતદાર યાદીમાં રદ કરાવવા માટે ભાજપના નગરસેવકે તજવીજ હાથ ધરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। આ અરજીમાં હાજી રમકડું અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાનું બહાનું ધરી તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની માંગ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે। જે વ્યક્તિને હજુ 2 દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હોય અને જેમને જૂનાગઢનું ગૌરવ ગણાવવામાં આવતા હોય તેવા પદ્મશ્રી હાજી રમકડું વિરુદ્ધ જ ભાજપના નગરસેવક સંજય મણવરે ચૂંટણી પંચમાં ફોર્મ નંબર 7 જમા કરાવતા હંગામો મચી ગયો છે। ગુજરાતને ગૌરવ અપાવનારા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા વિવાદ સર્જાયો છે। ભાજપના નગરસેવક દ્વારા રજૂ કરાયેલા ફોર્મ 7માં અરજીમાં હાજી રમકડું અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાની દલીલ કરવામાં આવી છે। આશ્ચર્યજનક બાબત એ છે કે પદ્મશ્રીની જાહેરાત બાદ જૂનાગઢના ધારાસભ્ય સહિતના નેતાઓએ હાજી રમકડુંના ઘરે જઈને તેમને સન્માનિત કર્યા હતા। ત્યારે સમગ્ર મામલો સામે આવતા કોંગ્રેસ પણ મેદાનમાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ એસઆઈઆરની કામગીરી સામે આવેદન પાઠવીને વિરોધ નોંધાવ્યો। તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પરાકાષ્ઠા છે। વોટ ચોરીના 2 ઉત્તમ પ્રકારના 2 લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે। મતદાર યાદીમાંથી પોતાનું નામ કમી કરવાના વિવાદમાં હવે ખુદ હાજીભાઈએ મૌન તોડ્યું છે। તેમણે કહ્યું કે વર્ષોથી જૂનાગઢમાં વસવાટ કરવાની સાથે વોર્ડ નંબર 8માં મતદાર છે। તેમનો મતાધિકાર છીનવવાનું કૃત્ય આઘાતજનક છે। નામ કાઢી નાખ્યું મતદાનમાંથી। આજે મને આજે મેં સાંભળ્યું કે 2 દી પહેલાં મને એવોર્ડ મળ્યો એના મારું નામ કાઢી નાખ્યું એના મને બહુ અત્યારે દુઃખ થાય છે। બીજી તરફ ચૂંટણી પંચમાં ફોર્મ નંબર 7 રજૂ કરનાર ભાજપના નગરસેવક સંજય મણવરે લૂલો બચાવ કરતા હાજીભાઈને શહેરનું ઘરેણું ગણાવ્યા। પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો ઉલ્લેખ છે અને હું મારા જન્મ પહેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડુંને ઓળખતા હોય। હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા। મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે। ખાસ કરી મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે અરજી કરનાર વ્યક્તિએ સોગંદનામું કરવું પડે છે કે જો તેમની આપેલી માહિતી ખોટી નીકળે તો તેઓ કાયદાકીય સજા માટે તૈયાર છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે શું વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન આવા નગરસેવક સામે કોઈ કડક કાયદાકીય પગલાં ભરવાની હિંમત દાખવશે કે પછી આ વાતને નજરઅંદાજ કરવામાં આવશે। હિરેન ધકાણ, GSTV જૂનાગઢ।